જય માતાજી, ભલું કરો તમારા પિતાજી. હું ને મારો ભાઈ નાગલેશ જાય છે નાગરાજ નાવા. તો વરસાદ આવતો નથી, વરસાદ આવતો નથી, રાહ જોઈ છે. ફોર વ્હીલ લઈને જવાની મજા નાવામાં આવે નો આવે. હે નાવું હોય તો ફોર વ્હીલર ન દે એટલે મેં કોઈ ટુ વ્હીલ લઈને જઈએ ને ફોટા બોટા વાળીને બાઇસેપમાં ખોટો ફ્લેક્સ શું કહેવાય ને, ફ્લેક્સ કહેવાય ને. ફ્લેક્સ મારો ભાઈ જો નાગેશ ફ્લેક્સ કરે છે. હા બા તો કાઢી ના કપડા ધીરે ફ્લેક્સ મમ્મી ખી જાય કપડા બગાડમાં મને જોવું પડે ને. ફ્લેક્સ કરે છે નાગેશભાઈ. ફ્લેક્સ તો આપણે આવડે ઓલા વાળ કર્યા છે કે વુલ્ફ પર ક્યાં હજી વધવાના છે. ટૂંકમાં એ અત્યારે વુલ્ફ જ છે. પછી ઓલું થાય ને એટલે થઈ જાય વુલ્ફ, એટલે થઈ જાય રેડી. વાળ વધે ને એટલે હા થઈ જાય એક નંબર. આવું તો દાદા મોજ રેડી ને પાલ લીધો. હા જો અમારા ચિરાગભાઈ આવ્યો. ચિરાગભાઈ એ વાપરવા પૈસા દે છે કે વાપરો તો મોજ કરો. મારા ભાઈ નાગેશભાઈ મને ફોન કરીને કીધું કે મારા ભવનાથ જવું છે કે થોડા ઘણા પૈસા વાપરવા માટે તો આપતો મને મારા ભાઈ થેન્ક યુ ભાઈ. એનું મોટું જોઈને લાગે છે કે 1000 રૂપિયા લેવા હાટું જાય એવું દઉં ના દઉં વધારે ખાલી હવે જ કે ના 10,000 રૂપિયા લઈ જા કરે. 10,000 નો હોય, હું નાનો માણસ છું. 2-3,000 હોય, 1000 હોય મારી પાસે. તો ભાઈ સાચો માણા, તો સાચો માણા નહીં તો તું સાચો માણા. 1,500 લગી આપણી કેપેસિટી એવડી જ. ના એ તું બોલ્યો એમાં મારું દિલ છોઈ લીધું. મોટી લાખ ને 2 લાખ ની એવી વાત કરીને મારે ખોટ લાખ ની કે વાત કરી લાખમાં કે ખબર. ના રેડી તો એ સાચું કહેવાય ને. સાચો હે 100% માણા તો ક્યારેક ભૂલ કરી જાય. જેટલા હોય એટલા દે ભાઈ. ઈ ભાઈ જો 1000 નું કીધું તો 1000 એ બહુ કહેવાય ત્યાં. બાકી 200 રૂપિયા કોઈ આપતું નથી. કોઈ નથી આપતું. તો લ્યો ઓલા પૈસા આ દુકાન ના આયા ક્યાં બાકી ઓલા પપૈયાના પૈસા તો વાપરી ગયો છે ને. આ પૈસા રિશ્તેદાર બીજાના એના જ છે. તમે કેટલા ટાઈમ થી બધા ગૂગલ પે કરો. ઓહો 1000 કોટા ઉપરી હવે કેટલા બાકી છે? 1200 રૂપિયા બાકી. ઓકે ઠીક છે. 1000 તો લોન થઈ ગઈ. ચલો તો માનવભાઈ ની રાહ જોઈ આવે એટલે મજા આવી. માનવભાઈ તો નથી આવતા આપણે. તમે બુલેટ હોય તો જ મજા આવે. આ ગાડીમાં નહીં મજા આવે. ના મારા ભાઈને એ લોકો બહુ ના તો ખૂબસૂરતી હે અમારે જુનાગઢ की. તમને લીલોતરી બતાવો. લીલોતરી અત્યારે આ લીલોતરી આપણે ગિરનાર જવાની વાત શું હવે થોડા ટાઈમમાં ભાઈ. ગિરનાર ચડવાની તો લીલોતરી ફૂલ પેલો વરસાદમાં નાવા આવ્યો. પેલો વરસાદ નથી, વરસાદ જ બીજો દો. એમ નહીં, આપણા આટું તો પેલો છે ને, અમારા આટું પેલો વરસાદ છે. અને આવ્યા આમ જો ખાલી તમારે આ મોસમ છે સલમાન નહીં, મોસમ છે ઇમરાન હાશમી જેવું અને હું છું સલમાન ખાન જેવું. આપણી કિસ્મતમાં કોઈ હે નહીં મેરો ભાઈ. તમારા ભાઈની આવારા પણ છે મારો ભાઈ. સલમાન ખાન નો તો ખાલી નામ. હા આવારા પણ હે ને. આપણે શું છે કાકા મોજ કામ કરીને તારું કાકા કે કામ કર તારું. અહીંયા ખોડિયાલમાંનું મંદિર હે. પેલું ભરાઈ ગયા છે જળ, હજી ભરણા નથી. બાકી આ અહીંયા લાઈક છે લોકેશન એક નંબર. કા નાગલા હજી આજો બધું આ દેખાય હજી ફૂલ લીલોતરી દેખાવાની વાત છે. હજી આમાં બધી અત્યારે લીલોતરી થઈ જ કે આ 2-3 દીમાં ભેણિયા થઈ ગઈ. હજી આમાં ડાર્ક ડાર્ક બધું જો કેમ બાકી કેમ લાગે. અને મોજ જ કરવાની છે આપણે. સમજો ખાલી મોજ જ મોજ સિવાય જિંદગીમાં કઈ જિંદગીમાં બાકી આ જો બધા જોઈએ એને કરવા દો. ફોટા પાડે છે આ જુનાગઢના, એને પાડવા દો. અને તમે બધા જો ઘર બેઠા જુનાગઢ. જે બહારના લોકો હોય ને અમદાવાદ રહે, રાજકોટ રહે, જુનાગઢ જો ખાલી. જુનાગઢ આવવાનું બધાને સપનું એવું વરસાદમાં ગિરનાર જવું કોઈ આવી શકતા હે ને ગિરનાર. આમ જો ખાલી ઘર બેઠા જો તમે જુનાગઢ. આમ જો ખાલી જોડજો. સ્પેશિયલ 2 વ્હીલર લઈને આવ્યા. વરસાદ હતો ને તોય બહુ અમારો જન્મ આવ્યા છે ને બહુ ખુશી છે. તેમને અહીંયા હું ભાઈ તેમને અહીંયા આવ્યા સમજો તમે. મહાદેવર દત્ત મહારાજ છે. દત્ત મહારાજના દર્શન કરી લ્યો. અહીંથી ગિરનારની શરૂઆત થાય છે કા ભાઈ? હા અહીંથી ગિરનારની શરૂઆત રોપવે ને ઓલી બાજુથી હે. અહીંથી સીડી છે. દત્ત મહારાજના દર્શન કરી લ્યો. અહીંથી ફૂલ પબ્લિક આવી ગઈ. અત્યારે અહીંયા જવા નથી મજા આવે બોર ગયું. હા પણ આ ભાઈ એની લોકો સેફટી જોઈ ને. જોઈ શકો છો અત્યારે બ્લોગર જ છે બધા. ચારેય બાજુ બ્લોગર છે. જુનાગઢનો બ્લોગર આ જો હું નાગલો હિમાલય સમજો તો હિમાલય નાવા તો નાવાનું વરસાદ આવતો નથી. વરસાદ બેન થોડાક આવો તમે આવો. વરસાદ ઓલું ગીત ગાય હિમાલય એટલે વરસાદ આવે. સીતારામ ક્યાં હે બુલેટ સીતારામ જો વાહ. સીતારામ તો વાળ કપાવા લાગે ભાઈ. બુલેટ સીતારામ સીતારામ વાળ કપાવા. હેલો
શરમાઈ ગઈ જો આયા બાવ તેલ હા બાવ આને તો આ 10 રૂપિયામાં મારે પાસે 10 રૂપિયા જ છે એમ લેવા ઝટકાવાના ના હોય છોકરીને દેવાના આપણે પાકી લઈ હાલો જેને પૈસા આવી છે ને દે 10 રૂપિયા હાલો હજુ કોઈ પાક્યું નહીં હાલો ઉભોરામાં પાકવું પડે આ પાકી ગઈ જો તારો હું ખાવું ભાઈ હા પાઉંભાજી એલા યાર પાઉંભાજી નો તો લોટ નહીં એને દેવો 10 રૂપિયા મને રીખોડિયા ભરે છે તું એ તારા ટેટુ બતાવ્યા છોકરીને જો 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 આ બનાવ્યો જો આ જો તારે બનાવવા છે એવા એવા નો બનાવાય ક્યાં તું ડાઈ આ છોકરા તારું નામ શું છે તારું નામ ભૂરો છે મારું નામે ભૂરો હે એ મારું નામે ભૂરો છે આનું નામે ભૂરો છે જો આવડાનું અમારા બેનું નામ ભૂરો છે હવે 10 રૂપિયા દીધા ને જાવ આગળથી ફારેક લેતા આવો જાવ 10 રૂપિયા નથી દુકાનમાં હું 10 રૂપિયા બા હવે તો હોવાતું જોઈએ ને જાવ આવો જો એ આને 5 આપી દીધા હો હવે જાવ જો 5 રૂપિયા આપી દીધા તને 10 આને ને 10 આને હવે જાવ નીકળી બતાડો આમાં પૈસા છે તો પૈસા કરો છો આ રહ્યા પૈસા હે કેટલા બધા હે ને ની ભાઈ તો તને દીધા તો ખરા 5 રૂપિયા હવે રેડી એને 10 નથી એની પાસે એની ખાધી એટલે 10 આપ્યા સન્ડે ની મજા માણવા આવ્યા પણ આમ જો ખાલી ટ્રાફિક જો આ જનસલાબ સામાં કેમ જવું આમ જો અમારા જુનાગઢ આ કોઈને કાંઈ નડતું જ નથી આ જોવું જોઈએ કેના કાંઈ નડે જો પબ્લિક જો આમાં કોને કાંઈ નડે કયો જોઈએ કાંઈ નડે છે કોઈને પાતરામાં કોઈને કાંઈ નડે છે ફૂલ પબ્લિક છે જો ખાવામાં જ હા તકલીફ પડે એક કમી છે ખાલી વરસાદ આવ્યો નહીં ખાલી એટલી કમી છે બાકી તો હું યાર એક નંબર ભાઈ લોકો કી બહેનો તો જોઉં તમે હું અને મારો ભાઈ બે જતા હતા ગાડી તો એક ફેમિલી ગાડી વાળી છે એ લોકો જો હે ને એ કે કેમ તમે આવી રીતના ગાડી હલાવો તમારી ગાડી તમને ખબર છે ને હું વ્લોગ ચાલુ જ છે મારા આપણે 30-40 ઉપર વ્લોગ હાલે 30-40 ઉપર ગાડી હાલે એ કે કેમ આવી રીતના ગાડી હકાવી તમે યાર આપણી ગાડી છે અત્યારે કે અમારી ભેગી ફેમિલી છે તો અમારી ભેગી નથી અમારી છોકરી કેમ બસ થાય શું યાર જાય છે ને એ બેન અને એ ભાઈ આપણી પર ખેલ કરતા હતા એ કે હે ને તમે કે કેમ આવી રીતના ગાડી હલાવો છો શાંતિથી બી બધું ગાડી વાતો ઉપર ગાડી જઈએ અને હું વ્લોગ બનાવતો તો વ્લોગ બનાવતો એટલે વ્લોગ બધો આવે છે એ કે કેમ આવી રીતના કરો છો? જન્મ દુશ્મન એવી રીતના કાતરો મારતા હતા હા યાર કાતરો મારેનો કાંઈ વાંધો નથી છોકરા ભેગા હોય તો ખોટો ફાયદો ન ઉપાડાય અને એટલે આપણે જવા દીધું કેમ કે અમે રિસ્પેક્ટ વુમન સમજો છો તમે એ બેનને મેં પ્રેમથી ઘરના બધા હતા એટલે આપણે ડેમે જાય હાલો ડેમે જવાનું હોય પણ મૂળ બગાડ નાખ્યો હા આવા યાર. લોકો યાર આવે ને પૈડા હો ભાઈ જુનાગઢમાં આવા કેટલા કઈ કહેતા નથી તો આમ કેટલા કતરાય આપણે આમ તો હું યાર ફેમિલી હતી એટલે કઈ આપણે બોલીએ નહીં રિસ્પેક્ટ આપીએ થોડી એટલે આપણે કઈ કહીએ નહીં કોઈને કહેવાય નહીં બધાય નહીં એ કોઈ બી હોય આપણે હોય અમે હોય પણ આવી રીતના ન આપણે જો કે કરે કોઈ બાતતા જ નથી પણ આ લોકો આવી રીતના બીજું શું એટલે ભાઈ लोग हम डैम पे आए थे लेकिन पर डैम पे तो फुल जाम है डैम पे तो फुल full जाम जाम है है। यहाँ पे सड़क सब बंद है हाँ तो डैम तो पुलिस दिखी का नहीं नाका है। नागेश भाई मिल गए तो नागेश भाई के साथ सेल्फी ले ली सेल्फी तो लेनी पड़ेगी ना भाई અને જો ટ્રાફિક જો અહીંથી લઈને કિશન આમ જો ક્યાં ઉધી હે તમારે ડેમે જ આવું છે ડેમે ફૂલ ટ્રાફિક गाड़ी बताओ तो आई આ દેખાડું જ છું અહીંથી વધારે દેખાય અહીંથી 1.5 કિલોમીટર આખું છે ડેમ તો ફૂલ ટ્રાફિક છે ફૂલ એટલે ફૂલ ક્યાંય દેખાય નહીં એ ભાઈ બધે મેં કોઈ જુનાગઢમાં રખડી જ લઈએ આજે અમે હાલો તો માનું બનાવી તો તો પહેલી વાર આવી એટલે આપણે તો કેટલી વખત આવ્યા પહેલી વખત હું પહેલી વખત આવ્યો એમ કયો તો હાલે તળાવનો વ્લોગ આવી ગયો આપણે તળાવનો વ્લોગ અમે ઉતારી લીધો છે ભાઈ એક
સૌથી પહેલા તળાવ આવ્યો પેલા ને અમે સૌથી પહેલા આવ્યા હતા પણ પછી ત્યારે આમ આપણે સુનિલ હાટું પહેલી વખત આવ્યા હતા ત્યારે એટલું બધું ફાયદા નહોતા ને કાંઈ લોકેશન એને ખાલી વિડીયો ઉતારવા તા આવ્યા હતા આપણે. આપણા વિડીયો ક્યાં બન્યા મારા તો યાર હવે અત્યારે બનાવવા છે આપણે એસ્થેટિક. તો અમે અત્યારે આવ્યા છીએ તળાવ એક્સપ્લોર કરવા આવ્યા છીએ અમે. તમે જોઈ શકો છો આમાં લો તેરી યાદો મે. મેં વિડીયો સેવ કર્યો છે ખાલી એટલો જ લેવાનો છે પાછળનો એટલો બસ. હું આમ નાતું હોય વરસાદ આવે એવો વરસાદ આવતો નથી આપણે વરસાદ આવતો નથી બરોબર. અહીંયા મગર બગર જોવા મળે છે. જો કદાચ તો વા મને દેખાઈ ગઈ પણ એ નથી મગર નહીં લાકડું છે કે એમાં હે ને તમે આવો ને થોડા તો અત્યારે જવાનું તમારે હું વરસાદમાં હે ને બહુ મજા આવે. જો ખાલી આમ 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 કર્યું હોય ને 5x માં આમ 5x માં કર્યું ને જો કેમ દેખાય જો. મારે જ્યારે જ્યારે વિડીયો બનાવવાના હોય ને ત્યારે જો આ નાગલો અને કોણ બીજું સુનિલ કોઈ વિડીયો બનાવવા દેતા હોય મારો વિડીયો ન બનાવવાનું કારણ છે ને નાગલો અને સુનિલ બે છે. કેમ કે નહીં આવે કા દુકાને વિડીયો બનાવવા આવે યાર. દુકાને એવું રેવા દે રાખે છે યાર. જ્યારે મારે બનાવે ત્યારે જ બનાવો બાકી આખો દી નેવરા આટા મારતા હોય. તું બનાવી નથી તો તારે આટલું વિડીયોનો સપોર્ટ રાખ વિડીયો બનાવવું કે દેખાય તને સમજો હતું ના ના એ દેખાઈ જાય આમાં એટલે હવે તું આગળ ભૂલ કરી તો ખબર પડી જાય વિડીયો દેખાડ દઉં તને. તમે જોઈ લેજો આવડો છે ખતરનાક માણસ. હા લોકઅપમાં લેલા આય માનું હું એક વિડીયો બનાવું નહીં મારે આપણે એવું નથી હું તમને કહું એટલું કરો ને અહીંયા બેહીને આજો માં ડાયરેક્ટર સાહેબ કહે છે આમ પછી આમ ભાઈ એમ નથી કરવું મેં તને કીધું એમ બનાવી દે ને ઉતારી દે ને ભાઈ હા યાર. ઉતારો થાય ઉતારી દે. હા મેં તને કીધું ફૂલ બ્રાઇટનેસ જ આવે તારા ભાઈમાં ખબર તો છે. જે ડાયરેક્ટર સાહેબ કહે પણ આજે ડાયરેક્ટર સાહેબ નથી માનવાનું મારે ઉતારવાનો છે જેમ ઉતારો એમ. ભાઈઓ હતા ભાઈઓની બહેનો તળાવ આવી ગયા હતા અમે બધાય વરસાદની રાહ જોઈ પણ વરસાદ આવતો નથી ભાઈ. બે બાજુ તો ફ્રન્ટ કેમેરો આપણે ઉતારતા નથી હવે તને ખબર છે હાલે કાંઈ વાંધો નહીં ચાલે હવે થેન્ક યુ કાકા જો કાકા થેન્ક યુ કાકા તમને દિલથી થેન્ક કઈ બાજુ યુ. દિવસ તમે રોલટી રોલટી જય બહુ જય ભીમ કાકા. આપણે કાકા છે અમારા તમારા કાકા હે રેડી ને જો તમારા ભાઈની બોડી એટલે જ બનાવી છે આપણે બોડી આમ બની જો. ભાઈ એક નંબર. બાઇસેપ જુનાગઢમાં કહેવાનું એવું છે કે જ્યાં વચમાં છે ને એ કંઈક 2 કરોડના કા કેટલાકના ઝાડવા છે ક્યાં ઝાડવા હોય કેવા ઝાડવા હોય ખબર નથી મને પણ અમારા જુનાગઢમાં એવું કહેવામાં આવે છે કે 2 કરોડમાં બગીચો બન્યો છે. હવે 2 કરોડનો બગીચો બન્યો હોય તો હવે એમાં શું છે અહીંયા આપણે જઈને જોયું નથી પણ બધા વાતું કરે છે કે અહીંયા 2 કરોડનું કામ છે પણ હવે ખબર નથી. આમ જો મારો ભાઈ માનુભાઈ અને એ બે વિડીયો બનાવે છે. હું બેઠા વિચાર કરતો હતો કે મારી આમ જિંદગી છે લાઈફ છે એમાં કંઈ તકલીફ થાય પછી હું માની લો કે મને ગમે એ થઈ જાય તો મને એટલી ખબર પડે છે કે મારી પાસે એક એવો ભાઈ છે કે જે મારી ભેગો ભાઈ એ ખબર છે કોણ છે જો હાલે છો હે ને એટલે મને ખબર છે કે મારી પાસે જે થાય હું હોઈશું પૈસાવાળો હોઈશું ગરીબ હોઈશું કે પછી મોટરમાં જાય કે સાયકલમાં જાય યુ નો ઇઝ બાય બડી સ્ટડી. હા યુ નો વેરી વેલ. આ ઇંગ્લિશ ની યુ નો પકોડી છે. વેરી વેલ માય You know બ્રધર really well. મારો નાનો ભાઈ है Beautiful. पर यो ब्यूटीफुल माय भाई एंड बस इतना इंग्लिश मुझे आता है मेरे ઇંગ્લિશ दोस्त. મારે શીખવાની વાત છે બહુ. यस ब्रदर फ्रॉम अनदर मदर माय भाई इज माय भाई પછી મારો ભાઈ આ મારો ભાઈ પાછળ અમારો ભાઈ મોટા ભાઈ આ મારા મોટા ભાઈ અને સી બાવ બાવનું મોટું જો કેમ છે બાહુબલી છે. શું લે બાવ કેમ એ મને દઈ દે તો લઈ. એ ક્યાં ગયું આ રહ્યું. કેવું છે ફૂલ શું કહેવાય આ મોગરો કહેવાય આને તો એક્ટર સાહેબ છે આર્ટિસ્ટ આવો આર્ટિસ્ટ ઓ મ્યુઝિક તો દે મ્યુઝિક આપું આ વગડે છે એ નહીં લાવે ઓલો બોલાવે રાજુભાઈ औरत कम आदमी ज्यादा क्या आज કમ મર્દ જ્યાદા हाँ औरत आने वाला तो लोंडा हो गया. हाँ તો વાંધો નહીં દે એમ છે આશીર્વાદ. हाँ है ना हमारा और ओ नहीं आदमी कम औरत ज्यादा है जो અમારા સંયુક્ત કલાકાર છે અહીંયા વિરાટ અહીંયા જો વિરાટ હું અમારો ભાઈ આજો જોઈ કેમ છે
મૂછું જો મારા ભાઈ સુનિલ જેવી જ છે ને, ઉતારી દો આમ ચડાવી દો. નાખતી ભાઈ કાઢી નાખી યાર. આ છોકરો હે ને ભાઈ મારો છોકરો નથી, એ મારો ભાઈ છે. આ હે નર્તકી તાકડદીન ના છે. નહીં નાદીન ના જો આમ પહેરવેશ જો આ છોકરો હે. બંધ થાય. આ છોકરો હે તો નોર્મલ છોકરો લાગે છે. પછી આ ભાઈ છે તો આ છોકરો લાગે, આ લાગે, ઓલાય લાગે, ઓલાય લાગે. હવે આ જો આના નેણ નસકા જો આમ જોજી જો કર્યું ને ભાઈ જેવું. ચાલો તો ઠંડી ખાટાવી ભવના છે. હું રાજુભાઈ પાતર બેન ભોલી અને અમે જઈએ છીએ ભવનાથ, બે ભાઈઓ. દાંત કાઢ તો બોલી, દાંત કાઢ આમ. ભોલી મારો ભાઈ છે હો, અમે બે ભાઈઓ છીએ. અમે બે ભાઈઓ છે ને 15 વર્ષથી આપણે ભેગા આવીશું કે વધારે થઈ ગયા છે. કેટલા છે હે કેટલા તો થયા જ હોય ને. અમે નાના નાના હતા ત્યારના છીએ ભેગા રહેવા. તો જઈ ભવનાથ. હું પછી હે ને તળાવે ગયો, તળાવેથી ઘરે આવ્યો ને ઘરે નાહી ધોઈ જમીન પાછા મેં જઈ. આ જો આ નર્તકીને નચાવવા વાળો માસ્ટર છે. હું કરું એના લક્ષણ એવા માણસને પીએસઆઈ બનવું હોય, એન્જિનિયર, ડોક્ટર બને, ये क्या बनना चाहता था भाई? નર્તકી क्या कर दी ना ये वो है સમજો આના જેવા છોકરા કેવા ખબર, મતલબ એ બિચારો હારો જ છે. હલે આગળ સમજો હું આવું બોલ. બાપુ એ બાપુ આ બાપુ જો જીવે પછી. બાપુ નહીં બાપુ રિક્ષામાં છે, આમ જોઈ લ્યો. બાપુ હજી જીવે છે, બાપુ રિક્ષામાં છે. બાપુને કાંઈ નથી થયું, બાપુ છે ભવના. ભાઈ બાપુ જોઈ લ્યો. એ બાપુ ઓલો વ્લોગ જોતો એચઆઈવી વાળો મારા ભાઈની મજાક કરતા ફૂલ છે. આપણે મારા ભાઈને સરકારી દવાખાને લઈ ગયા પણ અહીંયા ના પાડતી હતી. કા ભાઈ હું હા બાપુ જોઈ લો કેસરી કલરના બાયડીઓ હિંચવી નાખી જો બાપુ પિચકારી બાયડી વાહ. આવી ચા બા પી છે જો. પાતરભાઈ તો કોફી પી. પાતર શેઠ પાતર પૈસા આપ્યો તો કે હું શેઠ છું, મારા કોફી મંગાવો. ઓહ નવા બહુ વાહ ભાઈ. ઓટોમેટિક ફરી આવું પૈસા કેટલા દીધા આપણે? એવું ગણવાનું હોય નોટો કે ખબર નહીં બોલો નહીં એક ઉપર મહાદેવ નીચે પંડ્યા. અહીંયા જિંદગીમાં આપણા આજે છે ને આટીમાં આવી ગયું ગઈ કે અમારે છે ને ઓલું જોઈએ. હું મેં કહ્યું ચા પીવડાય બધાને તો આટીમાં આવ્યો ને તો એ જોઈએ એમ કે અમને કભી નોટો પર રબડ નહીં બાંધે. આ કયું રબડ વાળું સાહેબ જોજો. તારાથી વાલું કઈ હોય વિરાટ, તારાથી વાલું કઈ હોય મને રાજુ તારું શું કહેવાનું છે આના વિશે? હું કહી દઉં ગમે એટલું આપણે તો ઓછું કહેવાય જેટલું કે એટલું ઓછું છે, બધી રીતથી પૂરો છે. એ તમે આમાં થોડુંક જોરથી બોલો તો લોકોમાં આમ જાય. પર્સનલ ક્વેશ્ચન નહીં એવું પાતરભાઈ ના પડે. ઓકે આમાં કેવું હોય ખબર અત્યારે વાતાવરણ થોડું બોલું છે બરાબર નહીં બહુ સારું છે. આજે કે આમ આખો વ્લોગ તમે જોઈ લીધો છે ને અહીંયા આવ્યો છો તમને થોડો કંટાળો આવી છે. મારી વાત સાંભળો. આજે આપણે ઇન્ટરનેશનલ વિડીયો હોય ને, ઇન્ટરનેશનલ વિડીયો એટલે આખી વર્લ્ડમાં બધા વિડીયો ફેલાઈ ગયેલા આપણે જુનાગઢવાળા અને મોટા મોટા ઇન્ફ્લુએન્સર મૂકે છે. તો જુનાગઢવાળાઓને થોડી ઘણી કંઈક આબરૂ બાબરું એવું હોય થોડુંક કામ કરજો મારા બાપ અને આપણી આબરૂ કાઢે બધા. અને બધા ઇન્ફ્લુએન્સર શું કે ખબર છે કે આ જ્યાંથી હોય છે ને ત્યાં બહુ ભ્રષ્ટાચાર ખાતો હોય છે. એટલે થોડી ઘણી આપણી હાવ આપણું કાઢી જુનાગઢવાળાને. અમે જુનાગઢમાં રહી છીએ, અમારી આબરૂ કઈ ને તમારી હિસાબે. કોર્પોરેશન વાળા થોડુંક કામ તો કરો તમે. હાવ આવી રીતના લડીઓમાં કામ શેનું કામના ખાલી વાયદા થાય, બાકી પબ્લિકને હેરાન જ થવાનું રહે. પેલું નથી જાય આપણું જુનાગઢ વાળે પોસ્ટ મૂકી કે ગાડી લઈને તમે નીકળો ને તો તમારે અલગ જ એડવેન્ચર હોય કે તમે રોડ ઉપર હાલો છો કે નદીમાં હાલો છો, કેમ કે નીચે ખાડો કેટલાય બધા એવા છે જે આપણા જ પેજ છે ખાલી એમાં કોઈનું નામ ન લેવાય. પેજ ઘણા બધા છે પણ એ ખાલી એના ફાયદા હાટું જ કરે. પૈસા લઈને એડવર્ટાઈઝ કરે, પૈસા લઈને એડવર્ટાઈઝ કરે. થોડીક સેવા એવું કરો બાપા. અને ખીચા ભરવામાં ભાઈ મચ્છર આવી ગયું. બોલો વાતરભાઈ. બીજું એ કહેવાનું હતું કે હમણાં એક લેટેસ્ટ એક વિડીયો હતો આપણો વાયરલ થયો
મગરનો તો મગરનો. તમારા પરિવાર સાથે ગમે આ ફરવા હરવા જતા હોય તો ફોટા પાડવામાં ધ્યાન રાખવું. એ અતિથી અતિ વાઇલ્ડ એનિમલ હોતા હોય છે તો એને ક્યાં છે બેટો? મને મેં એના હાટું તો તને કીધું પણ ઈ વિડીયો તો આખો હે જ ને. વાઇલ્ડ એનિમલ હોય ને તો તકલીફ કરાવે. બહુ વાઇલ્ડ સારું નહીં. અમે હજી નાના માણસો છીએ, અમે કાંઈ એટલા બધા મોટા નથી. અમે ખાલી વિડીયો બનાવીએ, મસ્તી મજાક કાઢું. પણ હું જુનાગઢનો રહેવાસી છું ને મારા ભાઈ બધા છે જુનાગઢના. જો આ પાતર, પછી નાગલો, રાજુ. એટલે અમને થોડુંક એવું થાય કેમ કે હું વિડીયો બનાવું ઇન્સ્ટામાં બધે, તો હું ઇન્સ્ટામાં જોતો હોય બધે. આપણે અહીંના નહીં, બહારના લોકો દિલ્હી રહી છે, મુંબઈ રહી છે ને, જે મોટા મોટા, અમારું તો કાંઈ ન આવે એટલા ઇન્ફ્લુએન્સર છે ને, એ આપણે જુનાગઢની બેઇજ્જતી કરી છે. ભૂલ ભૂલ. તો એને ઈમાન હલકું અને અત્યારના છોકરા જો હી કરીને બેહી જાય. જો આમાં કઈ ખબર પડે ને હાલ લઈ જાવ. જો જો હા, જો માવો બને આ દેશનું ભવિષ્ય છે. જો અમારા જુનાગઢનું ભવિષ્ય છે. જો હા, સમજો અત્યારે કોઈને એને કોઈ કોન્ટ્રોવર્સીમાં પડવાનો કઈ રસ નથી. કોન્ટ્રોવર્સી નહીં ભલે બધા એટલા જેટલા જુનાગઢમાં રહી છે ને પેજવાળા, મારે ખાલી એને એટલી રિક્વેસ્ટ છે, એ બધા ભેગા થઈ અને થોડાક રોડ તો બધું બતાડે ને તો એનું કામ થઈ જાય. તમે જોવો છો વિરાટ ડાબી આપણો ભાઈ ફર્સ્ટ ટાઈમ સ્ટેરિંગ ઉપર અને ગાડી શીખવાનો પ્રયાસ કરી રહ્યો છે. જાડાભાઈની ગાડી છે, પેલી વખત અકાઉન્ટ પરેશભાઈ સોંદરવાની ગાડી શીખી છે. અને જો આ છોકરાઓ, અરે હે કેમ આવે સિદ્ધતથી ગાડી શીખે છે ભાઈ. વિરાટ કેવો અનુભવ છે તારો? ત્યાંથી જોતો નહીં આ બાજુ. અત્યારે તો ખાલી લીવર તો મને તો ઓટોમેટિક આવડે. મને તો ઓટોમેટિક લાગે છે ગાડી છે કેમ કે બધું જાડાભાઈ કરે. હાર્યું બધું ભલે ના ભાઈ એના બેઠો હોય પછી એને હિંમત આવી ગઈ છે કે નહીં ભાઈ. તો તને લાગે કે તને આવડી જાય વેલી ભાઈ? પેલી વખત ગાડીમાં બેઠો, ગાડીની સ્ટેરિંગમાં ભાઈ. ભાઈ ને બેવડાવ્યા છે મેં ને મેં કીધું તમારો ભાઈ બેઠો હોય બાજુમાં, બરાબર જવા દો તમે તમારે બિંદાસ. હવે તો વીરુને કોન્ફિડન્સ આવ્યો. જો હવે કે ઉડે તો જા, ઉડે તો જા, બાકી બાવરમાં તો ઘાત છે. મારી માના 15-20 દિવસમાં શીખડાવી દો ગાડી. કાલથી ટ્રાયલ ચાલુ, બીજું શું હોય. ના ના, હું શીખવા જવાનું પણ ટાઈમનો મેળ આવી છે ને તો હું પહેલા વાં વયો જાઉં ને પછી વાંધો ન આવે. સમજી ગયા જાડાભાઈ? કા રાજુ? આપણે જો હું એ પ્રાર્થના કરે શું કે તું સમજો ઓલો અસ્ત્રી સિરે છે પહેલી વાર ગાડી આવે કે આમ રાજુબા પહેલી વાર ગાડી આવતા એટલે ભાઈઓ ને બહેનો તમારે આમ પહેલી વખત જ છે, કોઈ દી જિંદગીમાં બેઠો નથી. આ બેરી ભાઈ વિરાટ જો ગાડી શીખે છે. હવે સંઘ દ્વારકા ભૂગી જાય તો સારી વાત છે. તમારું શું કહું છોકરો? બરોબર ને? કઈ ભાઈ જેવો માહોલ ખરો? આને જો બિચારાને તકલીફ જેવું છે. થોડી શું છે? બીક લાગે છે બધાયને. આને બિચારાને જો આમ જો એક તો દુઆ માંગે જ બેઠો બેઠો જો જીભ અધર વહી ગઈ જાણે. સાઈડ ઇન્ડિકેટર કરી નાખો તમારી ઈ કેમ સાઈડ. કરવાનું? હા ઈ એમ આ વિરાટને આપણો ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં ભરતી કરવો છે હમણાં. જો ને ખરી ગાડી ઉડાડે તો હોન્ડા રેડી હો ભાઈ. જોલી રેડી જ આવે. વિરાટે તો પિકઅપ પકડ્યું હો ભાઈ. કોઈ નથી ને એટલે દિવસના બધા હોય ત્યાં ભૂલ ના કરતો. બાકી બીજો આમાં ખાલી અણી જ દેવાની ભાઈ. અત્યારે ખાલી પડશે વિરાટ, વાંધો નહીં. દિવસના ઓકે ના ગભરાઈ જાય દિવસના જુનાગઢનો સલમાન બનતો નહીં તું. અરે ના ના, જાડાભાઈની ગાડી છે એટલે આપણે શીખેડી જાડાભાઈ હે. હા હવે કાળવા ચોકમાં આવે તો આપણે રાખી દઈએ જાડાભાઈ. જવા દે જવા દે હવે એમ ના ના જવા જ દે જવા જ દે. ટ્રાફિક હશે જાડાભાઈ. અરે કાંઈ ટ્રાફિક ન હોય, જવા દે ને ભાઈ. તો શીખતા છે અહીંયા ટ્રાફિક નહીં હોય એના કરતા એ તો ડાયરેક્ટ થોડી કઈ લઈ ગયા. ડાયરેક્ટ પબ્લિકમાં જ નાખશે તને. હાઈક તું તારે સિદ્ધત થી એમાં શું હોય? ના ભાઈ ના, કેમ છે ભાઈ? એક નંબર. હે ફિલિંગ કેવી આવે યાર? ફિલિંગ તો સારી આવે છે પણ થોડીક મારા હિસાબે આ બીજા બધાને બીક લાગે. ના ના એ બધાને હે ભાઈ તમારા જીવ આમ કઈ આમ ઓલા થઈ ગયા આમ કઈ હકુ ડકુ નથી. હરકો ડકો નથી થતા. ના ના વિરાટ સારો ડ્રાઈવર 30 ની ઉપર અકાઉન્ટ જ નથી. વરસાદ એ તો ભાઈ થઈ જાય ફૂલ આપણો વરસાદનું કઈ કામ નથી ભાઈ. કાંઈ વાંધો નહીં, હું થોડાક સમયમાં શીખી જાય ગાડી પછી ગાડી લઈને જવાની વાત છે. પછી બીજું તો કાંઈ નહીં, માતાજીની દુઆ થાય ને આવડી જાય વહેલી તો સારું ભાઈ. એમાં હું 15 દિવસમાં તો હું શીખડાવી દઉં. તમારા આવું ભાઈ હા. બાજુમાં બેઠો હોય હા. એ વાઇફર છે મારો એક નંબર. હા એમ વેફર
વાઇપર 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 મેં કીધું વેપર કે છે યાર વાઇપર 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 ગસોટા મારો ચાલુ જ રહી ગઈ વિરાટ એટલે ઈ રોલો કાચ ક્લીન થાય ચાલો વરસાદે મામલો મેદાને પડ્યો છે ભાઈ આમ જો બાલ બહાર આટીને અંદરે ઘરમાં એમ ગોળ કુંડાળું મારું તો માંથી જવા દો ભીખાભાઈ ની રેકડી ઉડાડ દે હે ભાઈ ચરનાટો બોલાવ તો ક્યાંથી લઉં સાઈડ ઇન્ડિકેટર કાઢી નાખડે હમણાં તને બધું કહી દઉં વાઘ મારવામાં ખાલી ધ્યાન રાખજે આ ભીખાભાઈ ની રેકડી છે બિચારા મારો ધીમે ગાંઠિયા ધીમે. કરતા છેલ્લા ગાંઠિયા મારો ધીમે ધીમે ટન મારો 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 ધીમે ધીમે હા એમ ધીમે 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 ભાઈ હા ઓ ભાઈ વીરુભાઈ આમ જો બ્રેક માર મારી ગાડી જ છે ઉગાડા કરીયો ભાઈ આવી ગયા હાલો હું છે આ વિરાટ અનુભવ કરી દે તારો જો હું મારી લાઈફમાં પહેલી વખત ગાડી મારે કેટલા વર્ષ થયા 26 27 વર્ષ થઈ ગયા પણ પહેલી વખત ગાડી મેં હલાવી છે આ થોડીક અંદરથી બીક લાગે ને સમજો છો તમે પહેલી વખત કાચ હતા ચડાય તો હજી બીક લાગે છે મને પછી મારી બીક લાગે પછી આ છોકરાને બીક લાગે છે જો એક તો કાચ બેન કરો ભાઈ એ ભાઈ ફેલ નાખો તો એ પાતર કાચ બંધ જ છે બાજુનો ખુલ્લો હે પાતર પાણી આવે અંદર આ આદમી- ચાલુ કરો એન્જિન આ આદમી કમ औरत ज्यादा है यही होती એની બીક લાગતી હતી મને આ છોકરાની બીક લાગતી હતી રાજુની બીક લાગતી હતી પાતરની હા અમને કઈ બીક અને પછી પ્લસ ની વાત શું હે ઘોર ઉપર એક અમને કઈ બીક ના લાગે તો ના ના હો ભાઈ કિયાની સેફટી સારી છે એમાં કઈ કિયાની ઉપાધિ નથી સેફટી સારી છે પણ હવે થોડી ઘણી અંદર પેલી વખત આપતા ને બધાને ખબર હોય બીક હોય ન હોય ભાઈ પરેશભાઈ તમારે શું કેવું બે શબ્દ બાજુમાં હું બેઠો હોય ને બીક શેની હોય એને પૂછો ખાલી હા એમ તો હા, બધું પરેશભાઈ હું ખાલી હે ને વાત સાંભળો મને તો એ બેવતાય નતા ગાડીમાં મેં કીધું બેવો તમારો ભાઈ બેઠો છે ખાવત જેવો હું આ એવેટર ની જે મારી લીવર જ દેતો હતો ખાલી એમાં લીવર ને બ્રેક જ મારતો હતો બાકી આ બધું ગિયર બેર ને તો ભાઈ પાડતા હતા આપણે મને લાગે મારા ઓલી જ લેવી પડશે ઓટોમેટિક ઓલી મર્સિડીઝ ને એવી બધી આ બાકી આ મને નહીં ભાવે BMW હે BMW મર્સિડીઝ ઓલી બધી ઓટોમેટિક ગાડી નથી આવતી હા, પેલી એ જ લેવી અને કોઈને એવી ઈચ્છા હોય કે મેં લખાવી તો હે BMW વિરાટને gift કરવી હે, પણ તો નીંદર ઉડે વિરાટને પેલા gift પાછી કરી આવી શકાય. જવાનું બહાર હું મને થોડીક શરમ નહીં સપનામાં રહેવાનું કા ભાઈ સપનામાં લખાવી નીંદર ઉડે ઓલી પેલા આપણે ઓટોમેટિક ગાડી ફોર્ચ્યુનર આવે છે ને ઓટોમેટિક ગાડી કઈ આવે ઓટોમેટિક ગાડી તો જાજી આવે છે બધી તો આમાં હારી વ્યવસ્થિત કયો જોઈએ તો પછી સસ્તામાં ને એવી એ બધીમાં આવે ભાઈ એવું હે આ બધીમાં તો આવે કોઈ બીને એવું લાગતું હોય કે વિરાટભાઈને ઓટોમેટિક ગાડી ગિફ્ટ કરવી છે તો તમે કરી શકો છો BMW છે કે એવી કોઈ આ ગાડી BMW તો વધારે લગભગ થઈ જાય ઈ કરવી હોય તો એમાં મને કાંઈ ના નથી તો તમે કરી લ્યો તો સારું હું એકવાર ના પાડી બીજી વાર તો લઈ જ લઈ આમાં એટલે આવું એક બિચારા વખત ના પાડી કે હું તમારી નહીં લઈ તે લઈ પણ તમે ચાવી બાવી લઈને આવજો કે આમાં વિરાટભાઈ આમાં કોમેન્ટમાં એમ કે એની માને એ કે હું સાઈન ના આપતા ભરું નથી વિરાટભાઈ કે તમે મર્સિડીઝ ને ઓલું ઓલું માંગો એ કે ના ના આપી દેજો ગાઈસ કે બંધ કરી દેજો